ભાઈ તમને વાત કરું ને તો કંઈ કહેવાય એવું નથી, કેમ કે પાછળ નવીનમાં પંક્ચર થઈ ગયું ભાઈ. એટલે 3 વાર નાખવાનું તમે 2 વાર તો મિત્રો પહેલાં એમણે વહી ગયું હતું. જો તો ખરી આપણું ગામે કહું કઈ આખી ગયા હે હા ભાંગેલું હતું એટલાથી. તો ભાઈ ફાઇનલી ભાઈ અત્યારે આવી ગયો હું પાટીયા બાજુ જો કાકાને મૂકવા આવ્યો હતો. અને જો આ બધું વાતાવરણ વરસાદ આવે એવું થઈ ગયું ભાઈ. આ જો આખે ભરાઈ ગયેલી વરસાદ નહીં આવે ને ત્યારે. આ કાકાની ગાડી હે જોઈ લો ચારે ભાઈ. આ એક છે અરે બાકી તો એટલામાં કોઈ નથી ભાઈ. માહિલા જતા હતા બાકી જો આપણે જઈએ ઘર બાજુ આગળ. આ જો બધા ખેતર ને બધું છે જો ભાઈ. આ જોઈ શકા ભાઈ શું કરે બાકી તો જો આ રાવણાનું ચાળ છે ને એવું બધું. અહીંથી આમ ઓલી બાજુ ડેમ આવે આપણે મોટી. ભાઈ તમને વાત કરું ને તો કંઈ કહેવાય એવું નથી, કેમ કે મિત્રો હજી આપણે જો આમ ઓલી પણેથી અહીંયા સુધી ભેગા પાછળ નવીનમાં પંક્ચર થઈ ગયું ભાઈ. આ બાજુ 5 થી 6 કિલોમીટર હે બામણગઢ, ત્યાં જવું જોઈએ આપણે ને પંક્ચર કરાવવું. તો જો જાય થોડી કંઈક જગ્યા પંક્ચર થઈ ગયું. અવાજ જો તમને અવાજ તો ભાઈ હવે જઈએ આપણે પંક્ચર કરીને મળીએ પાછા ને ઘરે પુગાડ. બધા ભૈરા છે કું એલા આખા ભૈરા જ બધા. હા અમુક પાસે ઓલા હે રૂબિક્સ ક્યુબ. આખું બને આ બધા પૂરા નથી લાગતા એલા હે. બધા ભરેલા હે પોપટી ના તો આ ભરેલો હે જો. ગુલાબી છે બધા એમાં છે. હજી આ હોતે અહીંયા કારો કલર રહ્યો એલા. ખબર છે 2-3 કલરને મિક્સ કરી એટલે કારો કલર જ હોય. આ બધા 2 વાર આવે આ 3 વાર આવે. કયો પોપટી ગુલાબી જો અહીંયા એટલે મારી પાસે હતો. હા બની જાય કારો કારો પીળો એટલે કેસરી ગયા હે હા ભાંગેલું તો એટલાથી એટલા બાકી આજો કલર બનાવે બની ગયો ને એટલા બાકી એટલા નાખી દે. ફાઇનલી થઈ ગયું આખું રૂબિક ક્યુબ તૈયાર આખો હજી કલર બનાવે. જો તો ખરી આપણું ગામે કહું કઈ આખી શેરી ખાલી જો આખી શેરી જો અહીંયા ગાય બાંધેલી છે બાકી હું હરવી જો આખી શેરી અમે બી એમ. તો ભાઈ મને અત્યારે નવરા બેઠા બેઠા વિચાર આવ્યો કે હાલો ને ભાઈ આપણે ગેમ રમી નાખી. હા મિત્રો તો આપણી ગેમ એવી છે કે આપણી પાસે જો એક આ જગ છે ભાઈ. આ જગ છે ને અને આપણે અહીંયા રાખી દેવું. અમે જો તમને આખું ગેમ સમજાવી દઉં. આપણી ચાવી આપણે માય એક ઘડીક અહીંયા રાખી દઈ સાઈડમાં. અને જો ભાઈ આ જગને આપણે એટલે રાખી દઈ અને આ ચાવીને આપણે અહીંયા રાખી દઈ. આપણે એક લાદીને મૂકીને એટલે બે લાદીને મૂકીને આપણે એટલા આગાહી. અને અહીંથી આપણે જોવાનું કે આપણે નિશાને લગાવી શકીએ કે નહીં. આપણી પાસે ભાઈ 3 ચાન્સ છે તો આપણે ભાઈ જોઈશી અને આપણે જોઈએ કે આપણે નિશાનો લગાવી શકીએ કે નહીં મિત્રો. તો હાલો આપણે ગેમ સ્ટાર્ટ કરીએ. તો ભાઈ પહેલો ચાન્સ આપણો જોઈ છીએ આપણે કેવા છે નિશાને બાજ. ઓ ભાઈ સાઈડમાં વહી ગયું ભાઈ ડબલું. એક ચાન્સ તો આપણો વહી ગયો હે ભાઈ. તો હવે બીજો ચાન્સ 3 ચાન્સમાં ભાઈ આવી જાય તો સારું હે. બીજો બી ફેર ભાઈ શું થાય છે ભાઈ. હવે મારી પાસે ને ખાલી 2 ચાન્સ મારે વેડફાઈ ગયા ભાઈ. હવે મારે એક ત્રીજો એક જ છેલ્લો જ ચાન્સ ભાઈ બાકી છે અને હવે આ થઈ જવું જોઈએ ભાઈ. કોમેન્ટ કરી દો ભાઈ હવે બીજી કઈ રમત રમવું. અને આના પછીના તમે જે કોમેન્ટ કરશો ને એમાં મારો ભાઈ બી આમ બંને ભાઈ રમજો. અત્યારે એ છે નહીં એટલે મારે એકલાને રમવું પડે. પણ આ મિત્રો આને હવે છેલ્લી વાર છે ને આને ગમે એમ કરીને પાર તો મારે કરવું જ છે ભાઈ. જુઓ તમે હવે ઓકે ભાઈ ફાઇનલી બની ગયું ભાઈ. જોઈ લો ભાઈ આપણો ગેમ
પાસ થઈ ગયા ભાઈ. આપણે જેટલું કરવાનું હતું એટલું થઈ ગયું ભાઈ. કેમ કે આપણે 3 વાર નાખવાનું હતું, 2 વાર તો મિત્રો પહેલાં એમણે વહી ગયું હતું. એટલે કે મને એમ લાગ્યું કે ભાઈ હવે નહીં થાય. પણ છેલ્લી વાર આપણે ટ્રાય એવી મારીને કે ભાઈ થઈ ગયું.